ફ્રેન્ડ્સ, ઉદ્યોગ સાહસિકતાના મૂળ તત્વો જેને આપણે ફંડામેન્ટલ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ અને શોર્ટમાં એફઈ તરીકે ઓળખીએ છીએ, એમાં આપણે હવેની જે આગળની શૃંખલા છે એમાં વાત જે કરવાના છીએ એ છે ઉદ્યોગ સાહસિકના વર્તનના સિદ્ધાંતો. ઉદ્યોગ સાહસિક શું કરે છે, તો એના સંદર્ભમાં આપણે એના જે જુદા જુદા સિદ્ધાંતો છે આપણે એની અહીંયા ચર્ચા કરવાના છીએ. એમાંનો પહેલો સિદ્ધાંત છે એ છે શુમ્પીટરનો ઉદ્યોગ સાહસિક અંગેનો નવપ્રવર્તક અંગેનો સિદ્ધાંત. ઉદ્યોગ સાહસિક શું વર્તન કરે છે? જો આપણે આ બધી ચર્ચાઓ ઓલરેડી આપણે ઘણીવાર આપણા અગાઉના જે વિડીયોઝ છે એમાં કરી ચૂક્યા છીએ કે ઉદ્યોગ સાહસિક છે એ વાસ્તવમાં નવપ્રવર્તક છે. નવપ્રવર્તક એટલે નવું કંઈક કરનાર. પછી ગમે તે નવું હોય, નવું રો મટીરિયલ શોધી અને એમાંથી વસ્તુ બનાવે, નવી હોય ઉત્પાદન પદ્ધતિ શોધે, નવું બજાર શોધે, નવી કોઈ બીજી કંપની સાથે કોલેબોરેશન કરી અને આખી સિસ્ટમ ઊભી કરે, ગમે તે નવું કરે, પણ એ નવું કરનાર વ્યક્તિ છે. તો ઉદ્યોગ સાહસિક છે એ નવપ્રવર્તક છે, બરોબર છે. તો એના સંદર્ભમાં આ સિદ્ધાંતની ચર્ચા તો આપણે ઓલરેડી આમ કરી ચૂક્યા છીએ. તમને જો યાદ હોય તો ઉદ્યોગ સાહસિકનું નવપ્રવર્તક અંગેનું જે આખું જે લક્ષણ હતું એમાં આપણે આ બાબતની બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. છતાં આપણે એની સેજ હાઇલાઇટ લઈએ, બરાબર છે. શુમ્પીટર છે એના મતે નવપ્રવર્તન, બરાબર, બરાબર. જો આ સીધો સાદો અર્થ છે જેની આપણે ચર્ચા ઘણીવાર કરી ચૂક્યા છે કે ગમે તે કંઈક નવું બનાવવામાં આવે અથવા નવું સર્જવામાં આવે, બરાબર છે, તો એ છે ઇનોવેશન, બરાબર છે. ગુજરાતીમાં તમે લખી શકો બરાબર. ગમે તે નવાનું કંઈક સર્જન કરવામાં આવે અથવા ગમે તે કંઈક નવું શોધવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ ઇનોવેશન, જેની માટે ગુજરાતીમાં શબ્દ છે નવીનીકરણ અથવા નવપ્રવર્તન, બરાબર. તો ટુ મેક સમથિંગ ન્યૂ, ધેટ ઇઝ એ ઇનોવેશન, બરાબર. ગમે તે નવું શોધવું અથવા ગમે તે નવું સર્જવું, ધેટ ઇઝ એ નવપ્રવર્તન અથવા નવીનીકરણ. સો શુમ્પીટરની આ વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, છતાં આપણે સેજના મુદ્દાઓને અહીંયા જોઈ લઈએ. જો નવી વસ્તુ બનાવવી, પછી વસ્તુમાં સુધારા કરવા, જો આ બધું નવીનીકરણ છે, બરાબર છે. નવી ઉત્પાદન પદ્ધતિ શોધવી, નવું બજાર શોધવું, કાચા માલના નવા સ્ત્રોત શોધવા. જો આ બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્ર, જો આ શુમ્પીટરના મતે આ બધું શું છે, તો કે આ બધું એક પ્રકારનું નવપ્રવર્તન છે. ઉદ્યોગ સાહસિક આ બધું કરવું પડે, બરાબર છે. બેઝિક આ એનો ગુણ છે. તો શુમ્પીટરે આ આખો સિદ્ધાંત આપેલો છે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, એટલે આપણે એમાં બહુ આગળ વધતા નથી, બરાબર છે. હવે આગળ વાત કરશું આપણે એક કન્સેપ્ટ છે એને આપણે જોવાનો છે. ઇન્ટ્રાપ્રિન્યોર.
બરાબર. ઇન્ટ્રાપ્રેન્યોરનો ખ્યાલ સમજાવો. તો આપણે એના ઉપર એક વાત કરી લઈએ. આમ બહુ સીધો સાધો કન્સેપ્ટ છે. તમને પછી પહેલાં આપણે એનું અર્થ લઈ લઈએ. બરાબર. ઇન્ટ્રા એક વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા લઈએ. આપણે વ્યાખ્યા લઈએ છીએ. બરાબર. ડિક્શનરી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. Intrapreneur is the executive or employee of the company who behave as a entrepreneur. બરોબર. જો હવે બે કન્સેપ્ટ છે. એક આપણે જેને કહીએ છીએ ઇન્ટરપ્રિન્યોર અને એક છે ઇન્ટ્રાપ્રિન્યોર. બરાબર છે. ગુજરાતીમાં આપણો જે કન્સેપ્ટ છે એને આંત્રપ્રિન્યોર કહેવાય છે અને આને કહેવાય છે ઇન્ટ્રાપ્રિન્યોર. બરાબર છે. બે વ્યક્તિ બેયનું કામ એક જ છે કે બે નવું કંઈક શરૂ કરે છે પોતાની રીતે, પણ એક વ્યક્તિ સ્વતંત્ર કરે છે અને બીજો વ્યક્તિ કંપનીની મદદથી, એટલે કે એ કંપનીમાં કામ કરતો હોય એઝ એ મેનેજર અથવા એઝ એ એક્ઝિક્યુટિવ, અને પછી કંપની માટે કંપનીની મદદથી એ પોતે એક નવું બિઝનેસ શરૂ કરે છે. બરાબર. તો ઇન્ટ્રાપ્રિન્યોર છે એ એવો વ્યક્તિ છે. બરાબર. તમે આખી વ્યાખ્યા સરસ છે, બહુ સરસ વ્યાખ્યા છે કે આ ઇન્ટ્રાપ્રિન્યોર છે એ એવો વ્યક્તિ છે કે જે કંપની વતી એ પોતે ખરેખર કોણ છે, આ વ્યક્તિ કોણ છે ખરેખર, તો કે એક કંપનીમાં કામ કરતો કોઈ એક્ઝિક્યુટિવ છે, કોઈ એમ્પ્લોયી છે, કોઈ સીઈઓ છે, ગમે તે પ્રકારની જોબ ઉપર એ કામ કરે છે. એ કંપની માટે અને કંપનીની મદદથી એક નવો બિઝનેસ શરૂ કરે છે. બરાબર. કંપની વતી જ કરે છે, કારણ કે કંપની છે એને સમગ્ર આપી દે ભાઈ ચાલો આપતા એટલા પૈસા અને આ સંસાધનો તમે તમારી રીતે કંઈક નવું ચાલુ કરો અને કંપની છે એને ફાયદો આપો. તો કંપનીના પૈસાથી, કંપનીની મૂડીથી અને કંપની માટે એ પોતે પોતાનો નવો બિઝનેસ શરૂ કરે છે. ત્યારે જેને આપણે ઇન્ટરપ્રિન્યોર કહીએ છીએ, ઇન્ટરપ્રિન્યોર. બરાબર. તો એ શું છે તો કે ઇન્ટરપ્રિન્યોર છે એ પોતાની રીતે જેને કહેવાય કે પોતાનો બિઝનેસ શરૂ કરે છે. એ કોઈ એક્ઝિક્યુટિવ નથી, એ પોતે સ્વતંત્ર બિઝનેસમેન છે. બરાબર છે. તો આ બે પ્રકારના વ્યક્તિઓ જે છે એ તમે આ રીતે યાદ રાખી શકો. બરાબર છે. આનું ગુજરાતી આપણે લઈએ. इंट्राप्रेन्योर इंट्राप्रेन्योर ए
કંપનીમાં કાર્ય કરતો કર્મચારી કે એક્ઝિક્યુટિવ છે જે કંપની માટે અને કંપનીની મદદથી નવું સાહસ સ્થાપે છે. બરાબર, આ એનો અર્થ છે કે ઇન્ટ્રાપ્રિન્યોર જેને આપણે કહીએ છીએ, બરાબર, ઇન્ટ્રાપ્રિન્યોર, ઇન્ટરપ્રિન્યોર નહીં, ઇન્ટ્રાપ્રિન્યોર. તો એ કંપનીમાં જ કામ કરે છે, કંપનીમાં એ એક્ઝિક્યુટિવ કે પછી કોઈ પણ કર્મચારી તરીકે કામ કરે છે અને એ કંપની માટે અને કંપનીના પૈસાથી અને કંપનીની મદદથી એ પોતે નવું કોઈ સાહસ સ્થાપે છે. બરાબર. જ્યારે આપણો જે છે એ શું છે તો કે એ ખરેખર જોવા જઈએ તો એ બાહ્ય છે. બરાબર, એ કોઈની મદદ લેતો નથી, એ કોઈ ત્યાં કામ કરતો નથી, પોતાની રીતે શૂન્યમાંથી સર્જન કરે છે. તો આવા કન્સેપ્ટને કહેવાય છે ઇન્ટ્રાપ્રિન્યોર. બરાબર છે. તો આ ઇન્ટ્રાપ્રિન્યોર છે. હવે આપણે બેનો તફાવત લઈ લઈએ. જો એક છે આપણો એન્ટરપ્રિન્યોર અને બીજું છે આપણે હમણાં વાત કરીએ ઇન્ટ્રાપ્રિન્યોર. અને આમ તો ગુજરાતીમાં કહેવાય છે આંત્રપ્રિન્યોર. અને આને કહેવાય છે ઇન્ટ્રાપ્રિન્યોર. બરોબર. આ સ્વતંત્ર ઉદ્યોગપતિ છે. આ અર્ધ સ્વતંત્ર છે, કારણ કે કંપનીમાં નોકરી કરે છે. બરોબર, આ એનો પેલું મહત્વનું તફાવત. આ જેને આપણે ઇન્ટરપ્રિન્યોર કહીએ છીએ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં જેને આંત્રપ્રિન્યોર કહેવાય છે, એ કંપનીમાં રહીને કામ કરતો નથી, પણ એ સ્વતંત્ર છે, પોતાની રીતે એ આખો બિઝનેસ શરૂ કરે છે. ત્યારે આ એવો વ્યક્તિ છે કે જે કંપનીમાં કામ કરે છે અને કંપની વતી કંપની દ્વારા કંપનીના પૈસાથી સંસાધનોથી એ પોતે પોતાનો ઉદ્યોગ શરૂ કરે છે, માટે અર્ધ સ્વતંત્ર છે. બરાબર, પૂરો સ્વતંત્ર નથી. પોતાની રીતે મૂડી મેળવે છે. બરાબર, તો આનું શું છે તો કે આ બરાબર પોતે મૂડી મેળવતો નથી. કંપનીની મૂડી છે એનો જ ઉપયોગ કરે છે. કંપની જેને મૂડી આપે છે એને કાંઈ મૂડી ગોતવાની જરૂર પડતી નથી. જ્યારે આ તો પોતાની રીતે મૂડી એકઠી કરે છે. બરાબર છે. સંગઠનની બહારનો વ્યક્તિ, ત્યારે આ શું છે? કંપનીનો જ પોતાનો કર્મચારી. બરાબર. અને આમાં બંને આ નવ પ્રવર્તક છે અને આ પણ નવ પ્રવર્તક છે. બરાબર, બંને નવ પ્રવર્તક જ કહી શકાય, કારણ કે એ પણ કંઈક નવું સર્જે છે, ઓલો પણ કંઈક નવું સર્જે છે. તો આ સ્વતંત્ર છે, આ કંપનીમાં રહીને કામ કરનારો વ્યક્તિ છે. આને આંત્રપ્રિન્યોર ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં કહેવાય, અને શુદ્ધ ગુજરાતીમાં ઇન્ટ્રાપ્રિન્યોર એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. તો આ સ્વતંત્ર છે, આ અર્ધ સ્વતંત્ર છે. આ પોતાની રીતે બિઝનેસ શરૂ કરે છે, આ કંપનીમાં કામ કરતો હોય છે અને કંપની છે એ એને પ્રમોટ કરે, એને મોટિવેટ કરે, મૂડીને એવું બધું આપે અને એ પછી નવું કંઈક સાહસ કરે. બરાબર છે. આ સંગઠનની બહારનો વ્યક્તિ છે, ત્યારે આ તો કંપનીનો પોતાનો જ તે એક ઊંચો હોદ્દેદાર હોય છે, એક્ઝિક્યુટિવ હોય, અને પછી એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હોય છે. બરાબર છે. અને આ નવ પ્રવર્તક છે, આ પણ નવ પ્રવર્તક છે. તો આ રીતે તમે બંને છે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. તો આ જે છે એ છે
એન્ટરપ્રિન્યોર અને આંત્રપ્રિન્યોર. ઓકે, થેન્ક યુ.